મળે તેવા એંધાણ છે, પરંતુ ગુજરાતવાસીઓને આકરી ગરમીથી રાહત નહીં મળે। જી હા, જે પ્રમાણે વિગતો મળી રહી છે કે કોઈ ઠંડક મળવાના એંધાણ નથી, એટલે કે હજુ પણ આકરી ગરમી સહન કરવી પડશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગરમીને લઈને આગાહી કરી છે। 41 થી 43 ડિગ્રી સુધી તાપમાનનો પારો યથાવત। તો હીટવેવનો સામનો ગુજરાતવાસીઓને કરવો પડશે અને ઘણા વિસ્તારમાં 44 ડિગ્રી સુધી પણ તાપમાનનો પારો જઈ શકે છે। વરસાદની તો આગાહી છે, પરંતુ તે વચ્ચે ગુજરાતવાસીઓને ઠંડક નહીં, પરંતુ આગામી દિવસોમાં હજુ આકરી ગરમી પડવાના એંધાણ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જ આગાહી કરી છે કે કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં 41 થી 43 ડિગ્રી સુધી તાપમાનનો પારો યથાવત રહી શકે છે। હીટવેવનો સામનો પણ કરવો પડી શકે છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગતો આપી રહ્યા છે। નરેન્દ્ર, જે રીતે હવે આગામી 2 દિવસમાં વરસાદની આગાહી તો કરવામાં આવી છે, ગુજરાતવાસીઓને એમ કે હવે ઠંડક મળશે, પરંતુ આકરી ગરમી પડવાની છે હજુ આગામી દિવસોમાં। કેટલા સમય સુધી આકરી ગરમી રહી શકે છે, નરેન્દ્ર? જી, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આજ અને આવતીકાલે આ 2 તારીખો છે કે જ્યાં ગરમી યથાવત રહેશે, એટલે કે 41 થી 42 ડિગ્રી જેટલું તાપમાન રહે એ પ્રકારની શક્યતા છે। અને એમાં પણ સૌથી વધારે તાપમાન છે એ અમદાવાદ અને ગાંધીનગરનું જોવા મળી રહ્યું છે। છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહ્યું છે અને જ્યારે ગાંધીનગરમાં 41.2 સેલ્સિયસ જેટલું તાપમાન રહ્યું છે। અને આવતીકાલે પણ આ જ પ્રકારની ગરમી સહન કરવી પડે એ પ્રકારની શક્યતા છે। આ સિવાય ગુજરાત અને એની આજુબાજુમાં 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં એક અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે, એના કારણે એ સિવાય ગુજરાતનો જે ઉત્તરનો ભાગ છે, એટલે કે દક્ષિણ રાજસ્થાનનો જે ભાગ છે ત્યાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ તૈયાર થઈ છે અને એના જ કારણે આગામી 14મી તારીખથી વાતાવરણ છે એ થોડુંક નીચું રહે। કારણ કે જનરલી આપણે એવું જોતા હોઈએ છીએ કે મે મહિનામાં ગુજરાતમાં લગભગ 43 થી 44 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતું હોય છે, પરંતુ આ 2 જે સિસ્ટમ સક્રિય થઈ છે અને એ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે, એના જ કારણે થોડુંક વાતાવરણ છે એ 41 ડિગ્રી જેટલું રહે પ્રકારની શક્યતા છે। આજે પણ અમદાવાદમાં લગભગ 41 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। એના જ કારણે હજુ 2 દિવસ અમદાવાદીઓ અને આ સિવાય સમગ્ર રાજ્યના લોકોએ તાપમાન, એટલે કે આ 41 થી 42 ડિગ્રી જેટલું તાપમાન સહન કરવું પડે એ પ્રકારની શક્યતા છે। અને ત્યારબાદ 14મી, 15મી, 16મી અને સહિતના લગભગ 4 દિવસ જેટલો સમયગાળો એવો રહેશે કે જ્યાં વરસાદી ઝાપટા પડે એ પ્રકારની શક્યતા છે, જેમાં આવતીકાલ સાંજથી દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદ પડે, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ દર્શાવાઈ રહી છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર। તો જે રીતે 41 થી 43 ડિગ્રી સુધી તાપમાનનો પારો યથાવત રહેશે તેવી હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હીટવેવનો સામનો પણ ગુજરાતવાસીઓને કરવો પડી શકે છે।